શ્રી સારસ્વત વિદ્યાલય તરફથી હું ઉન્નતિ ભાવસાર, વિષય કમ્પ્યુટર, ચેપ્ટર નંબર 9. તો જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. તો જોઈએ આજે ચેપ્ટર નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ. હવે જુઓ, આપણે સ્ટાર્ટિંગ કરીએ તો એરેનો પરિચય. હવે એરે એ એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરતો ચલ છે. એરે સદિશ એટલે કે શ્રેણિક અને અન્ય બહુપરિમાણીય મલ્ટીડાયમેન્શનલ માહિતી રજૂ કરવા માટે વપરાય છે. વેક્ટર એ એક પરિમાણીય એટલે કે 1D ડેટા સંરચના ડેટા સ્ટ્રક્ચર છે, જે અક્ષરો, સંખ્યાઓ જેવી વસ્તુઓની યાદી સંગ્રહવા માટે વપરાય છે. રો આડી હરોળ અને કોલમ એટલે કે ઊભી હરોળ વડે બનેલી કોષ્ટક જેવી દ્વિપરિમાણીય ડેટા સંરચના રજૂ કરવા માટે મેટ્રિક્સ એટલે કે શ્રેણિક ઉપયોગમાં લેવાય છે. હવે તમે 12થમાં આવી ગયા છો તો શ્રેણિક વિશે તો તમે શીખ્યા જ હશો. રો અને કોલમથી મળીને જે શ્રેણિક બને છે એ તમારા મેથ્સ બાયોવાળાને તો નહીં ખબર હશે, પણ કદાચ મેથ્સવાળાને હમણાં આવતું હશે ચેપ્ટર, એટલે એ લોકોને આઈડિયા હશે કે શ્રેણિક શું છે. અને મારા ખ્યાલથી તો 10મામાં પણ આવી ગયું છે, એટલે બાયોવાળાને પણ આવડવું જ જોઈએ. બરાબર. ઊભી હરોળ અને આડી હરોળ મળીને જે શીખીએ છીએ તમે લોકો એની વાત છે. તો એને એક એરે તરીકે સંગ્રહવાનું છે અને એનો આપણે સ્કાઇટની અંદર પ્રોગ્રામ કરવાનો છે. તો જુઓ, જ્યારે સમાન પ્રકારના અનેક ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય ત્યારે એરે ઉપયોગી બને છે. એરેના તમામ ઘટકો મેમરીમાં એકસાથે લગોલગ સંગ્રહાયેલા હોય છે. એરેના દરેક ઘટકને એક વેરિયેબલ સાથે સંકળાયેલા સૂચક સ્થાનાંક એટલે કે ઇન્ડેક્સ પોઝિશન વડે ઓળખવામાં આવે છે. હવે જાવામાં વસ્તુઓની યાદીનું સંચાલન કરવા માટે વપરાતો ઓબ્જેક્ટ એ એરે છે. એરે બનાવવા માટે 2 પગલાંની ક્રિયા છે. તો એરે ઓબ્જેક્ટ ઘોષિત કરવો અને એરે ઓબ્જેક્ટની રચના કરવી. બરાબર. તો આપણે પહેલી રીત જોઈએ કે એરે ઓબ્જેક્ટ 2 રીતથી બનાવી શકાય. તો ન્યૂ પ્રક્રિયક વાપરીને અને સીધા એરેના ઘટકોને પ્રારંભિક કિંમત આપીને ઇનિશિયલાઇઝિંગ. એટલે શું કે આપણે ન્યૂ શબ્દ વાપરીને કરવાનું હોય અથવા તો સીધા જ એરે. એટલે હવે મને ખબર છે કે ભાઈ મારે એક્સ નામના વેરિયેબલની અંદર બધી વસ્તુ મૂકવાની છે તો નહીં. બરાબર. પહેલું ન્યૂ પ્રક્રિયક વાપરીને તેનું કદ જણાવીને, બરાબર, અથવા તો સીધા એરેના ઘટકોને પ્રારંભિક કિંમત આપી. એટલે આપણે ડાયરેક્ટ જ કિંમત આપી દેવાની છે કે મારી એરે છે તો એ રો વાઇઝ છે કે કોલમ વાઇઝ છે તે ડિસાઇડ કરી દીધું છે અને એની અંદર બધી જ કિંમત ડાયરેક્ટ જ બધી કિંમત એ રીતનું. ત્યાર પછી જોઈએ એક પરિમાણીય એરે 1D એરે. તો એક પરિમાણીય એરે 1D એરે તરીકે ઓળખાય છે. હવે એનું ઉદાહરણ જોઈએ કે વેક્ટર કે જેને એક અથવા એક કરતાં વધારે અદિશ ચલના સમૂહ તરીકે ગણી શકાય છે. હવે આમાં શું છે જુઓ, માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3, માર્ક્સ 4, માર્ક્સ 5ની રીતે અલગ અલગ ચલ ઘોષિત કરવાના બદલે આપણે એરે માર્ક્સ 5 ઘોષિત કરી શકીએ અને તેના દરેક ઘટકને, જો આમાં છે ને એરે જે પણ હશે ને એ 0થી ચાલુ થશે. તો ધારો કે હું એવી રીતે નક્કી કરું છું કે મારા માર્ક્સ 5 સુધીના સ્ટુડન્ટ્સને એડ કરવાના છે કે માર્ક્સ 5 એ એડ કરવાના છે, તો હું માર્ક્સ 1, 2, 3 એવી રીતે અલગ અલગ નહીં કરીશ અને ફક્ત માર્ક્સ ચોરસ કૌંસની જોડીની અંદર 5 લખીશ. તો કેવી રીતે આવશે? તો દરેક ઘટકને કેવી રીતે લેશે? તો માર્ક્સ ચોરસ કૌંસમાં 0, 1, 2, માર્ક્સ 2, માર્ક્સ 3, માર્ક્સ 4 એ રીતે લેશે. વાપરીને તેને મેળવી શકીએ છીએ. બરાબર.
ત્યાર પછી બીજું મેં બોલું છું તે જ પ્રમાણે કે ચોરસ કૌંસની જોડીમાં જ એટલે કે 1D એરે ઘોષિત કરવા માટે ચોરસ કૌંસની જોડી એરેના નામ પછી અથવા ડેટાના પ્રકાર પછી આપણે વાપરીએ છીએ. જુઓ અહીંયા નીચે એની વાક્યરચના આપી જ છે કે ડેટા ટાઈપ અને એરેનું નામ અને ચોરસ કૌંસ અથવા તો તમે શું કરી શકો, ડેટા ટાઈપ, ચોરસ કૌંસની જોડી અને પછી એરેનું નામ લખી શકો. એક વિદ્યાર્થીએ ગણિત વિષયની 5 કસોટીમાં મેળવેલા ગુણનો સંગ્રહ કરવા માટે આપણે 5 પૂર્ણાંક સંખ્યા ઘટકો ધરાવતો એરે ઓબ્જેક્ટ બનાવી શકાય છે. તો આ રીતે લખી શકાય, ઇન્ટીજર માર્ક્સ અને ચોરસ કૌંસ અથવા તો માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5. ખ્યાલ આવ્યો? પહેલાં છે એ ડિક્લેર એરે ઓબ્જેક્ટ છે અને આ છે એ ક્રિએટ એરે ઓબ્જેક્ટ. અને ઉપરના બંને વિધાનો હમણાં જે આપણે શીખ્યા એ બંને વિધાનોને ભેગા કરીને નીચે મુજબ એક જ વિધાનથી પણ આપણે એરે બનાવી શકીએ. તો આ રીતે પણ લખી શકાય, ઇન્ટીજર માર્ક્સ ચોરસ કૌંસમાં ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5 એટલે કે આપણે ન્યૂ ઇન્ટીજર 5 તરીકે બી લખી શકીએ અથવા તો ઇન્ટીજર માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5. ખ્યાલ આવ્યો? આ છે 1D એરેની અંદર. બરાબર. ત્યાર પછી જોઈએ તો એરેનું નામ માર્ક્સ છે, તેમાં 5 પૂર્ણાંક સંખ્યાઓનો સંગ્રહ જ્યાં થશે તે મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. ઇન્ટીજર ડેટા પ્રકારની પૂર્ણાંક સંખ્યાના સંગ્રહ માટે 4 બાઇટ વપરાય છે. આથી માર્ક્સ એરે માટે મેમરીમાં સળંગ 5 × 4 = 20 બાઇટની જરૂર પડે છે. બરાબર ને? કેટલી? એટલે 4 આડી હરોળ હશે, 5 ઊભી હરોળ હશે. એ રીતે જો ગણવા જાય તો કમ્પ્યુટરની અંદર કેટલી જગ્યા રોકશે? તો 20 બાઇટની મેમરીની અંદર સળંગ જગ્યા રોકશે. બરાબર. એરેના કોઈ ઘટકનો નિર્દેશ કરવા માટે આપણે આકૃતિ જોઈશું તો એરેના નામ પછી મોટા કૌંસ ચોરસની જોડી અંદર ઇન્ડેક્સ અથવા સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ છીએ. ઇન્ડેક્સ કે સબસ્ક્રિપ્ટ એરેમાં ઘટકનું સ્થાન દર્શાવે છે. જેમ કે અહીંયા તમને બતાવ્યું છે કે માર્ક્સ 3 છે તો ઇન્ડેક્સ કિંમત શું થાય? 0થી શરૂ થાય. તો આપણે કેવી રીતે લખીએ? ઇન્ટીજર માર્ક્સ 90, 60, 70, 65, 80 આ રીતે છે. બરાબર. તો માર્ક્સની અંદર 0થી ચાલુ થાય અને એરે કન્ટેન્ટ અને એરે ઇન્ડેક્સ એટલે એ આપણને કમ્પ્યુટરની અંદર કેવી રીતે સંગ્રહ થશે એ બતાવ્યું છે. તો માર્ક્સ 0માં 50, 90, માર્ક્સ 1માં 60, માર્ક્સ 2માં 70, માર્ક્સ 3માં 65, માર્ક્સ 4માં 80. બરાબર. એરે ઇન્ડેક્સ છે 0, 1, 2, 3, 4. આ છે એક પરિમાણીય એરે. બરાબર. હવે જોઈએ કે ઉપરોક્ત જે આપણે આકૃતિ જોઈ એની અંદર એરે ચલ માર્ક્સની ઇન્ડેક્સ કિંમત 0થી 4 છે. અહીં આપણે માર્ક્સ 0 એરેના પ્રથમ ઘટકનો નિર્દેશ કરે છે અને માર્ક્સ 4 એ છેલ્લા ઘટકનો નિર્દેશ કરે છે. ખ્યાલ આવે? હવે આપણે જાણીએ છીએ કે ઓબ્જેક્ટ એક રેફરન્સ ચલ છે. એરે જાવામાં એક ઓબ્જેક્ટ હોવાથી એરેનું નામ પણ એક રેફરન્સ ચલ છે. તે મેમરીના એ સ્થાનાંકનો રેફરન્સ છે જ્યાં એરેના ઘટકનો સંગ્રહ થયેલ છે. આપણે એ આકૃતિમાં જોયું. બરાબર. એરે એક ઓબ્જેક્ટ છે, આથી તેના ઘટકોને પૂર્વનિર્ધારિત કિંમતો આપવામાં આવે છે. અહીંયા આગળ એરે ઓબ્જેક્ટના ઘટકોને પૂર્વનિર્ધારિત કિંમતો પ્રારંભિક તરીકે આપવી. કેવી રીતે આપેલી છે તે પ્રોગ્રામ નાનકડો અહીંયા આપેલો છે. બરાબર. આ એરેના કોઈપણ ઘટકોની કિંમતો આપવામાં આવેલ નથી. તેથી દરેક ઘટકની પ્રારંભિક કિંમત શું છે? 0 લે છે. જ્યારે એરે ઘોષિત કરવામાં આવે છે તે સમયે પણ તેના ડેટા ઘટકોની પ્રારંભિક કિંમત ઇનિશિયલ વેલ્યુ જણાવી શકાય છે. 1D એરેના ઘટકોની પ્રારંભિક કિંમતો આપણે શેમાં મૂકવાની છે? છગડીયા કૌંસની અંદર. કેવી રીતે મૂકીશું? અલ્પવિરામ વડે અલગ પાડેલી કિંમતો વડે આપી શકાય. જો આપણે એ પહેલેથી કિંમત જો આપી દેવાની હશે
એટલે ત્યારે શું કરીશું, ત્યારે આ રીતના તમારે છગડીયા કૌંસની સાથે જોડીમાં અને અલ્પવિરામથી મૂકવાનું રહેશે. તો ઇન્ટીજર માર્ક્સ 89,73,78 છગડીયા કૌંસની જોડીમાં સેમિકોલન ઓવર, બરાબર. અથવા તો ઇન્ટીજર આ રીતે માર્ક્સ અને પછી, બરાબર. તો એરે બનાવતા સમયે જો ઘટકોની પ્રારંભિક કિંમતો આપીએ તો ન્યૂ પ્રક્રિયકના ઉપયોગની જરૂર રહેતી નથી. એરેનું કદ કૌંસમાં આપેલી કિંમતોની સંખ્યા બરાબર હોય છે. એરેના ઘટકોની કિંમતો પ્રદર્શિત કરવા માટે ડિસ્પ્લે ક્લાસ મેથડનો ઉપયોગ થાય છે. ક્લાસ મેથડને સ્ટેટિક ઘોષિત કરાય છે અને તે ક્લાસના કોઈપણ ઓબ્જેક્ટ વિના વાપરી શકાય છે. હવે અહીંયા આગળ જો એક પ્રેક્ટિકલ આપ્યો છે કે ઉદાહરણ 2માં કે એરે ઓબ્જેક્ટ બનાવવા તથા તેના ઘટકોને પ્રારંભિક કિંમતો આપવાની વિવિધ રીત. અહીંયા આગળ જે છે તે તમને હું સમજાવું કે પબ્લિક સ્ટેટિક, જો પહેલાં તો ક્લાસ એરે 2, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ સ્ટ્રિંગ એસ, આ તો આપણે જેમ લખીએ છીએ એમ જ લખવાનું છે. ઇન્ટીજર માર્ક્સ ચોરસ માર્ક્સ 1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 3, ઇન્ટીજર માર્ક્સ 2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 3, માર્ક્સ 3 અને પછી માર્ક્સ 4માં નંબર આપ્યા છે કે 50, 60 ને 70, 70, 80 ને 90 અને બધા જ નંબર્સ છે એ એરેને માર્ક્સ 1 પહેલાં ડિસ્પ્લે કર્યું, માર્ક્સ 2, માર્ક્સ 3, માર્ક્સ 4 અને માર્ક્સ 5, આ રીતના બધા ડિસ્પ્લે કરેલા છે. તો જાવામાં જ્યારે એરે ઘોષિત કરીએ તે સમયે પરિણામનું માપ અને તેના ઘટકોની પ્રારંભિક કિંમતો બંને એકસાથે આપી શકતા નથી. જો આપણે એરે ચલ પ્રારંભિક કિંમતો વગર એટલે કે વિધાઉટ ઇનિશિયલાઇઝેશન ઘોષિત કરીએ અને આપણે જે પહેલું પ્રેક્ટિકલ જો જોયું અહીંયા આગળ જે જોયું એવી રીતે દર્શાવ્યા પ્રમાણે સંદર્ભ રાખવા માટેનો માત્ર ચલ બને છે. એ સમયે એરે ઓબ્જેક્ટ બનતો નથી એટલે કે એરેના ઘટકો માટે મેમરી ફાળવવામાં આવતી નથી. જો આપણે એરેના ઘટકો વાપરવા માટે પ્રયત્ન કરીએ તો તે ભૂલમાં પરિણમે છે. જો હું બતાવું તમને, અહીંયા આગળ છે આ, બરાબર ને. એરે એ ભૂલમાં પરિણમે. એરેનો દરેક ઘટક એક અલગ ચલ છે જેનું ઇન્ડેક્સ વાપરીને નિર્દેશ કરી શકાય છે. એરેના ઘટકની કિંમત બદલવા માટે અન્ય ચલની જેમ આપણે ઘટક ચલને એસાઇનમેન્ટ વિધાનમાં ડાબી બાજુએ વાપરી શકીએ છીએ. માર્ક્સ 4 ઇઝ ઇક્વલ ટુ 90, બરાબર. આ રીતના અલગ તારવીને પણ લખી શકાય છે. અહીંયા આગળ માર્ક્સ 5 એવી એરર આવે છે, ઇન્ટીજર એમ કરીને. તો આ જે એરર આવે છે એના લીધે જ આવતી હોય છે. એરે ઓબ્જેક્ટના ઘટકોને પ્રારંભિક કિંમતો આપતા સમયે તેનું કદ જણાવવાનું અમાન્ય છે એટલા માટે, બરાબર ને. એટલે હવે આના પછી ઉદાહરણ 3 છે 10 અપૂર્ણાંક સંખ્યાઓની સરેરાશ શોધવા માટેનો જાવા પ્રોગ્રામ. એ આપણે પ્રેક્ટિકલ કરવાનો છે. એ હું આના પછીના વિડીયોમાં તમને શીખવાડીશ કે જેમાં 10 સંખ્યા પહેલેથી આપી દીધી છે. ફક્ત એનું મધ્યક એટલે કે સરેરાશ આપણે જે શોધીએ છીએ એનું સરેરાશ શોધવા માટેનો પ્રેક્ટિકલ છે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. જય શ્રી કૃષ્ણ.